મારા વાલા પ્રિયો, તમે કેમ છો? આજનો સવારનો સમય તે કેવો છે? શું તમે આજે ખૂબ જ ખુશ છો? દરેક દિવસ આપણા માટે આનંદનો દિવસ છે. આપણે દરરોજ ખૂબ જ ખુશ રહેવું જોઈએ, એ જ પ્રભુ ઈસુની ઈચ્છા છે. અને તેથી જ હું તમને ઈસુની સાથે ચાલવાનું શીખવી રહ્યો છું. જો તમે તેમનો હાથ પકડીને તેમની સાથે ચાલવાનું શરૂ કરો તો તમારું જીવન આનંદથી ભરાઈ જશે. દુઃખ, સમસ્યા, મુશ્કેલીઓ આવી શકે, પરંતુ તે બધી પરિસ્થિતિઓમાં તે તમારી સાથે ચાલશે. તમને કોઈ નુકસાન થશે નહીં, અને એટલા જ માટે તમારી વિશ્વાસમાં મજબૂત રહેવું જોઈએ. આજે પ્રભુ શું વચન આપવા માંગે છે જાણો છો? યશાયા 52મો અધ્યાય તેની 12મી કલમ. યહોવા તમારી આગળ ચાલશે. તે મહત્વનું છે. યહોવા તમારી આગળ ચાલશે. જ્યારે હું તમારી સાથે આ વચન વેચું છું, મને યાદ આવે છે 1974ના વર્ષમાં પરમેશ્વરે જ્યારે મને સેવા કાર્ય માટે બોલાવ્યો. મેં વિચાર્યું દરેક જણ મને ટેકો આપશે અને પ્રોત્સાહન આપશે, કારણ કે હું તો એક હિન્દુ પૃષ્ઠભૂમિમાંથી આવ્યો હતો અને ઈસુની સેવા કરું છું. પરંતુ મારે માત્ર મજાક, ઠપકો, શરમ અને લોકોની નિંદા અને ખોટા આરોપોનો જ સામનો કરવો પડ્યો હતો. હું ખૂબ નિરાશ થઈ ગયો હતો. પ્રભુને કહ્યું, પ્રભુ, આ સેવા કાર્ય હવે બહુ થઈ ગયું. ત્યારે એક દિવસ રાત્રિના સમયે પ્રભુ મારી પાસે આવ્યા. તું શા માટે રડી રહ્યો છે? આવી રીતે પૂછ્યું. મને લાગ્યું સેવા કાર્ય કરીશ તો લોકો મને પ્રોત્સાહન આપશે, પરંતુ તેઓ બધા મારા વિશે ખોટી વાતો કરે છે, અપમાન કરે છે. પરમેશ્વર, આ બધું શું છે? તેઓ આવી જ વાતો કરશે. વાસ્તવમાં જ સેવા કાર્ય છે. આવી રીતે તેમણે કહ્યું. પરંતુ એક વાત યાદ રાખજે, હું તારી આગળ ચાલી રહ્યો છું. ગમે તેવી સમસ્યાઓ, અપમાન, સંઘર્ષો કે મુસીબતો આવે તે મને પસાર કરીને પછી તારા પાસે આવે છે. તારા વિશ્વાસમાં દ્રઢ રહે, હું તને આગળ દોરી જઈશ. આવી રીતે કહ્યું. આ મારા જીવનનો એક મહાન અને અવિસ્મરણીય અનુભવ બની ગયો છે. આજે પણ મારા માર્ગમાં ગમે તેવું અપમાન, સતાવણી કે મુસીબત આવે, તે ઈસુને ઓળંગીને મારી પાસે આવે છે, કારણ કે તેઓ મારી આગળ ચાલી રહ્યા છે. તેથી હું ડરતો નથી કે ગભરાતો નથી. પ્રભુ તમને પણ એ જ કહે છે, મારા દીકરા, મારી દીકરી, હું તારી આગળ ચાલી રહ્યો છું. સમસ્યા, સંઘર્ષ આવે તે તારી પાસે આવે તે પહેલાં તે મને ઓળંગીને જશે. તું શા માટે ડરે છે? હું તારી આગળ જઈશ અને વાંકા માર્ગોને હું સીધા કરીશ. હું અવરોધોને દૂર કરીશ. આવી રીતે તે પરમેશ્વર કહી રહ્યા છે. આજે પણ તારા અવરોધો દૂર થશે. ઈસુ તારી આગળ ચાલી રહ્યા છે. તેથી વિશ્વાસ સાથે કહો કે હે ઈસુ, મારી આગળ ચાલવા બદલ તમારી સ્તુતિ થાવ. કોઈ પણ વસ્તુથી મને નુકસાન પહોંચશે નહીં. તમે મને વિજય આપશો, આગળ દોરી જશો. ઈસુના નામે. આમેન, આમેન. જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.